નહીતર મેં કીધું ને ત્યાં ટ્રેનમાં બિચારા ઘણા ઊભા છે. એક જણ આમ ટ્રેનનું બાવડું હમણાં પકડેલા ને પછી અત્યારે રાતે 1-2 વાગ્યા એટલે એકાબીજાને ટેકે હોઈ જાય હો. એમાં ક્યાંય ઓલો રોદો ન આવે, વધી વધી આમ આમ થાય થોડું, એટલે ભટકાવાનો પ્રોગ્રામ થાય. છે જ બ્રેક લાગે તો, બાકી ઉલાળ્યો એમાં ન આવે, એમાં બમ્પ તો ન જ આવે. એમાં બમ્પ આવતા કેવું થાય, ખખડ ખાલી સહેજ ટ્રેકની વચ્ચેનો ગેપ આવે તોય તડાકા બોલે, ખટાકા ફટફટ ખટાકા ફટફટ. તો બમ્પ આવતા તો કેવું થાય, ન આવે. બસ ભાગવત સાંભળે ને એના જીવનમાં કોઈ દી બમ્પ ન આવે, એને એક આવો સરસ મજાનો ટ્રેક મળી જાય. એટલે આ ઘણા આમ ઊભા હોય, પછી અમુક આમાં એકાબીજીને ટેકે હોઈ ગયા હોય. અને ખરેખર છેલ્લે જો બધા મૂકી દે ને, બધા હોઈ ગયેલા મૂકી દીધા ને, તો જેમ ઓઘાના પૂળા કેમ એકબીજા કોઈને કંઈ થાય જ નહીં, ઊભા જ હોય હમણાં. પણ એમાં એક જણો બેભાન થઈને પડી ગયો અને અંદર દોડાદોડ થઈ ગઈ, છે કોઈ ડૉક્ટર, છે કોઈ ડૉક્ટર. એક ડૉક્ટર સાહેબ કે યસ 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 કમ હિયર, લાવો અહીંયા. એણે બધું જોઈ લીધું. ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો દર્દી. ત્યાં તો ડૉક્ટરે 2-3 ઇન્જેક્શન દઈ દીધા હતા. પછી પૂછ્યું, હે ભાઈ તને શું થયું? ઓલાની બગલ ઊંઘી ગયો, બીજું કાંઈ નથી. બોલો નાયો નહીં હોય, એને નવરાવો, મને દવા કરવી રહેવા ગયો, આને નવરાવો ક્યાંક. હવે રાતે એ પડખે આવતા એને બદલે ભાગવતના શબ્દો આપણી બાજુમાં બેસે, આપણી પાસે ભાગવતાચાર્ય બેસે, આ રાત કેટલી આનંદમાં કહેવાય. આ નરું સત્ય છે. નહીતર એક કંપનીમાં આગ લાગે, આગ, અને આખી કંપની ભડભડ ભડભડ હળગી ગઈ. એક માણસ જીવ તો બારો ન નીકળ્યો. કેમિકલ્સની કંઈક એવી હશે, જવાળામાં બધા આવી ગયા. તમામ મીડિયા ત્યાં પગી ગયા, कैसे आग लगी, क्या हुआ, ये बेदरकारी है या कोई घटना है. તો આપણા ગુજરાતી મીડિયા અમારા સૂત્રોના જણાવ્યા, સૂત્રો શું છે હજી મને નથી ખબર હો. સરસ, પણ બધા મીડિયાવાળા સારું કામ કરે, છેવાડેની વાત ઠેઠ સુધી પહોંચે. હમણાં ક્યાં ગયા ભાઈ ઈશ્વરભાઈ, બહુ સારું બોલે છે, તાળીના ગરડાથી ઈશ્વરભાઈને વધાવો. હા, રેખાબેન વાળાએ અમે આવ્યા ત્યારે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ન્યાલી લઈને ખૂબ સારા ભજનો ગીતો તમને સંભળાવ્યા. એકવાર એને જોરદાર તાળીના ગળાથી વધાવો. વર્ષોથી જે આ કલા ક્ષેત્રમાં પોતે સેવા આપી રહ્યા છે, આ બધાને સાંભળવા એક જીવનનો લાવો છે. એટલે હમણાં એણે વાત કરી એટલે મને યાદ આવ્યું, બરોબર કે આમ આપણે ટીવી રામાયણ સિરિયલ આવતી ને, તો એ સિરિયલ આપણે ત્યારે જોતા, નાના નાના બધા બેઠા, નાના નાના એટલે કોઈ હાવ નાનોય નહોતો, 10મું ભણતો ત્યારે હું. રામાયણ સિરિયલ આવતી ત્યારે 10મું ભણતા, ને ભણવા જતા હોય ને કોઈકની શેરીમાં ટીવી દેખાતા ત્યાં ઊભા રહી જતા. એટલે ટ્યુશનમાં જતા હોય, રવિવારને દી આવતું તે જ્યાં હોય તો ઊભા રહી જાય. પછી ઘરના એમ છે કે ટ્યુશનમાં ગયો, પણ ટ્યુશનમાં ગયો રામાયણ જોઈને વી આવ્યો. એટલે હા બરોબર એમ કહેવાય કે રામ ધનુષ ભાંગે તો હેઠે જાહેરાત આવે, વેલ્ડિંગ માટે મળો કાપોદરાને નાકે. એટલે આનું વેલ્ડિંગ ન હોય, એટલે આ જાહેરાતમાં ઓટોમેટિક ભેગી થઈ જાય. એને બહુ સરસ અમુક જાહેરાતની વાત કરતા એટલે મને યાદ આવ્યું. એટલે એવો આગ લાગી ગઈ હોસ્પિટલ ફેક્ટરીમાં, તમામ મીડિયાવાળા. પણ કંપનીનો માલિક સારો, એના કંપનીના માલિકે આવીને તરત મીડિયા સામે આવીને કહી દીધું કે આ ફેક્ટરી નહોતી, આની અંદર કામ કરતા કાર્યકરો જે કર્મચારીઓ હતા એ તમામ મારા પરિવાર જેવા હતા. કાયદેસર એને વીમો મળશે જ, જે એને વીમો ઉતાર્યો હશે એ તો ફાઇલ પ્રમાણે એને મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના ખાતામાં 51 લાખ રૂપિયા નાખવામાં આવશે. પરિવાર તો રોવા મળ્યા કે 51 લાખને શું કરવા, વ્યક્તિ વહી ગઈ. પણ એમાંય કોક હોય ને, એક બેન તો હજર થઈ ગયા, 51 લાખ. એને દીકરાને બોલાવ્યો, બટા અહીંયા આવ્યું તો દીકરા, આ તારા બાપા જે કંપનીમાં કામમાં જતા એ જ ફેક્ટરીમાં આગ લાગી? તા કે હા મમ્મી.
માલિક થોડો કહેવાય, ફેક્ટરીનો માલિક થોડો કહેવાય, ભગવાન જેવો માણસ. ઉદારતા તો જો બટાય એની. કે પણ મમ્મી તમે એટલું બધું, એ કે બટા તું થોડો કઠણ થાય, કેવા સમાચાર આવે એ કઈ નક્કી નહીં બટા, પણ આપણે કઠણ થતા શીખી. 51 લાખ. અને બેટા તાર બાપાનો ફોટો લાવ્યો, હમણાં આગળ જરૂર પડશે. ફોટો આપ્યો તો માથે માખ્યું બેહીને કાળા ટપકા થઈ ગયેલા. તો બેને ફોટો સાફ કરતા જાય ને રોતા જાય, એ તમારા આત્માને સદગતિ કરજો, અમે વાહ કથા કરશું. 51 લાખ. હજી બિચારી રોતી હતી. હરખને છુપાવો, દુઃખ વ્યક્ત કરવું, એની વચ્ચે બિચારી હાલી જતી હતી. ત્યાં દરવાજે ટકોરા થયા. એમ નહીં, આમ દરવાજે ટકોરા થયા એટલે બેન ફોટા હોતા ઊભા થયા. હો, હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઊભો માવો સોળતો હતો. તો બેન ગોથું ખાઈ ગયા કે કોઈ બચ્યું નથી ને આ ક્યાંથી. પણ બેનને મનમાં શું થયું, જાતા જાતા મળવા આવ્યો લાગે પદ્માને. એ બેનનું નામ પદ્મા હતું. મારી પદ્માને કેજો રે, કેવું છે ને કે ગીત. ઘણા તો લગ્નમાં ગાયા ગીત. બોલો, એટલે મરીશ્યો છે એ લગ્નમાં ન ગવાય. એટલે બેનને એમ થયું કે જાતા જાતા મળવા આવ્યા લાગે. પણ એને કોકે કીધેલું ભૂત હોય ને એને અવળા પગ હોય. તે બેને પગમાં જોયું તો આ સફર પગાના સીધા હતા. એટલે એને પતિએ કીધું કેમ આવું સામું આશ્ચર્યથી સામું જોશ. કે પણ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? તક લાગીને સમાચારમાં તો આવે છે કોઈ નથી બચ્યું. તક કોઈ નથી બચ્યું. તક તમે? તક હું માવો લેવા બહાર ગયો હતો. પછી બેન ખીજાણા, કેદું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માંથી નીકળવો જ નથી. કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. પણ મોરબાની થાન ગાઢ કરે મન, મોરબાની થાન ગાઢ કરે, મોરબાની થાન ગાઢ કરે મન, મોરબાની થાન ગાઢ કરે. વરસાદનો ફોરો ધરતી ઉપર ન પડ્યો હોય અને હાથ વર્ષથી ખેડૂતોની નજર આકાશ સામે લાગી ગઈ હોય અને આકાશ સામે જોતા જોતા પોતાની ગરદનનું દુઃખ આવ્યું હોય, એમાં પાછો આહાડ આવે, એ અડધો વયો જાય. અને એક ઓતરાદી ને એક દખણાદી, બે ગાયની ખરી જેવડી વાદળી મધ આકાશે ભેગી થાય અને એમાંથી વિરાટ રૂપ ધારણ કરે, આભા મંડળને હાકડું મળે કરવા. અને તેથી નેપાળા ખોપરા વ્યંતી વીજળી વરાળ સમતાળક ઘણા કરશે એમ કે ભાઈ આપના હાથ હાથ કટકા મળે કરવા. અને આપણા ડુંગરની ટૂંક ઉપર બેઠેલો મોરલો પોતાની ડોકની હાકલના ત્રણ ત્રણ કટકા કરીને કહેતો હોય કે મેં આવ, મેં આવ, મેં આવ. મોરલાને જેટલી મજા આવે ને એટલી આજ માયાને મજા આવે છે સાહેબ. હવે હું બોલાય એ બધું છોડજો, પણ મારો રાજીપો છે આપ બધાની હાજરી હોય અને અહીંથી મને બોલવાનો અવસર મળે અને એમાંય દાદાની વ્યાસપીઠની અમને પીઠબળ હોય. બાપ આહટ ઘુમીએ લૂબીએ જબર વગર દેવળ સોવળિયા મને લાગમાં લાડ ગહેલીએ નીલ ચલે ન જલે નળિયા અંતર્ગાત આકાશ કરે ધર ઉપર અમને યા સરવું ભરિયા અજમલ ન તુતણ કુંવર આલણ સોઈતાની રત આ ભરિયા મને સોઈતાની રત આ ભરિયા મને સોઈતાની રત આ ભરિયા એ મારું મન મુરબલી તન ગાટ કરે, મન મુરબલી તન ગાટ કરે.